તો પણ ગળ્યું ગાયો છે એમ. આવા વૃદ્ધાને કોઈ દિવસ મરાય? ક્યારેય નો મરાય. કેટલા વર્ષના હતા? 80 વર્ષના. 80 વર્ષના વૃદ્ધાને કેવા માર્યા તો કેટલો ગળ્યું ગાયો કહેવાય. કોઈ મારી શકે આવી રીતે? નો મારે કે ભગવાન એને ક્યારેય પણ માફ નહીં કરી દે. હે ને? ભલે કોઈ પણ જીવને આવી દખી થોડો કરાય. નો કરાય પણ આ તો માવતર કહેવાય. આમ કયા ભવે છૂટી શકીએ આપણે? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. તો જો સવારના વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. અને કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અહીંયા પપ્પા પ્રાશિવને રમાડે છે. પ્રાશિવભાઈ ટોયસથી રમવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ પપ્પા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. आज का सुविचार सुना दीजिए. આજનો સુવિચાર છે પૈસાથી મળતું માન અને પૈસાથી બનતા સંબંધો ક્યારેય કાયમિક હોતા નથી. એટલે પૈસાથી જે માન મળે હા, અને પૈસાથી સંબંધ મળે એ કાયમિક ન હોય એમ. તે પૈસા આપીને સંબંધ બનાવે ને એવું. હા, માન મળે પૈસાથી. આ પૈસા આપણા પૈસાથી માન, પૈસા આપણે પાસે હોય તો માન મળે, એ કાયમિક ન હોય. તમે પૈસા ન આપો એટલે માન ગુમાવી દો એમ. હા, જો પ્રાશિવ એવું કે દાદા સાચી વાત તારી. પ્રાશિવ કે હું તો હજી એમાં બહુ આઘું છે મારે બધું. કા દીકુ, હું તો અત્યારે હજી રમતમાં છું. પ્રાશિવ, એ દીકુ દાદા સાથે રમે છે કાનો? દાદા સાથે રમતો હોય લેજો. એ દીકુ. તો ચાલો આપણે છે ને મમ્મીને પણ મળીએ. મમ્મી શું કરે છે? તો મમ્મી જો અહીંયા મસ્ત બનાના ભાખરીઝ બનાવે છે. ભાખરીઝ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મમ્મીની ભાખરી ચાલુ છે અને હમણાં મમ્મી શ્લોક ચાલુ કરી દે. શ્લોક સુના દીજીએ, ચલીએ. અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મો પરમો ભવ મદર્પમપી કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. સરસ. લ્યો જો આ ભાખરી એટલી ટેસ્ટી બનશે ને કા મમ્મી? વરસાદથી કરી છે ને. હા, અહીંયા જો આપણી ચાય બને છે અને હાર્દિક હજી ફ્રેશ થવા ગયા છે. ફ્રેશ થઈને આવે પછી એને પણ તમને મળાવું. તો જો પ્રાશિવભાઈ આપણા ખોળામાં આવી ગયા છે. કેમ પ્રાશિવભાઈ નીચે રમતા રમતા ઉપર વહી આવ્યા તમે? તો જો અહીંયા હાર્દિક આવી ગયા છે. હાર્દિક ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી? એકદમ રેડી. વરરાજા જેવા રેડી થઈને ક્યાં જાવ છો? વરાજા હવે શું વરાજા? નવા કપડા પહેરીને એમ જ કહેવાય ને. હા, એમ જ કહેવાય ને, નવા કપડા પહેરે એટલે એમ. બધા જેવા લાગે ને નવા પહેરે એટલે. એવું છે. તો શું કેવું, તમારે બહાર જવાનું છે? હા, થોડું કામ છે, વરાછા જવું છે. વરાછા જાવ છો? જો પ્રાશિવ, ડેડી વરાછા જાય છે. પ્રાશિવને જાવું છે આરે? પ્રાશિવને લઈ જવાનો છે તમારે? હે? પાછીને ઠંડી લાગી જાય, પવન આવે ને ત્યારે. હા, માંદા પડી જાય પછી હાજર ન થાય. જલ્દી સાજો ન થાય માં દીકો. શરદી આવી જાય. શરદી આવી જાય માં કાનાની. આજે ઠંડી કેટલી છે? બહુ ઠંડી છે કા મમ્મી? આ તો ભયંકર ઠંડી છે. બહુ કેટલો જાણે હિમાલય એવું હતું સવારે તો. હા, અને આ જો આમ જો અળવિતરું છે. આ અમારે અળવિતરું કહેવાય આને. આમ જો ખોળામાં ક્યાં એને મમ્મી જવું હશે? આ છે એવો ને અમાતો નથી ક્યાંય. વળ ખાવા સિવાય આ જાગે એટલે મમ્મી કેમ નકરા વળ જ ખાય. પછી હવે હાલો છે કે એટલે એવું જ તે. જો ઘોડો ભાઈ ત્યારે તો કેવું કરશે? હે ઉભો ઉભો હાલશે ને ત્યાં તો પાછળ ક્યાંય પાછળ જ રાખશે પછી તો. પછી એક જણ પાછળ જ રહેવું પડશે. પાછળ એકને કામ કરો એકને ધ્યાન જ રાખવાનું. આ બધા ચડીને અત્યારે કેવું થાય, આપણે ઈ પડે ને તો આપણે એના એમ કેવાય નરર પડી ગયો તો રોવે કા. હા, રોવે. અને પછી આપણે એમ કે હે તો દાંત કાઢવા માંડે. જો, જો. પ્રાશિવ, એ બહુ જોર આવી ગયું છે, બહુ જ તે વધારે પડતું. નહીં કવાની બાકી છે ને. મળે આજ બપોરે નવડાવશું મમ્મી. બહુ ઠંડી તડકો આવે ને પછી ઠંડી બહુ છે ને એટલે. પ્રાશિવ, સારું ચાલો. તો હાર્દિક તો જાય છે વરાછા. તો આપણે પછી હાર્દિક છે ને વરાછા જતા હતા ને તો એ કે ચાલ તાર આવું હોય તાર કાંઈ લેવાનું હોય તો હું એની સાથે ગઈ હતી. તો આવતા આવતા અમારે વાગી ગયા 12:30. પછી અમે આવ્યા ત્યાં મમ્મીને એને જમી લીધું હતું એટલે આવીને અમે પણ જમી લીધું. અને જો મમ્મીને બધી વસ્તુ બતાવવા માટે બેઠા છે શું લાવ્યા એ. કા મમ્મી બતાવો શું લાવ્યા છો? હા, જો વાગી ગયો છે 1:45. 1:45 વાગી ગયા છે. 2 વાગે. અને પ્રાશિવ જો અહીંયા બાન ખોળામાં. રાતે કરો. પ્રાશિવ દીકો મૂકીને વહી ગઈ તી મમ્મા.
મમ્મા મૂકીને વહી ગઈ. મમ્મા મૂકીને વહી ગઈ હતી મારી દીકાને. તો રાધે રાધે કરતો હતો, કેમ બેટા? રાધે એમાં કાનો રાધે 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 કરતો હતો. રાધે રાધે રાધે. કરો તો જાતે જાતે કરો તો રાધે રાધે કરો. ચાલો કાકા કાકા બાન ખોળામાં બેસીને કાકા બોલો. એટલે બોલો. બોલો કાકા કાકે. એમ નહીં, કાકા ગ ગ ગ ગ. બોલતો કાકા. કેમ ભીસ પડે છે? હે કેમ ભીસ પડે છે કાકા કહેવામાં? જો આમ જો વસ્તુ બતાવું. ચાલ, હું લાવી છે દાદા. જો કાકા બોલ પેલા તો જ તે બતાવું તને. ગ ગ. બોલો કાકી નહીં, કાકા બોલ. કાકી નથી, કાકી આપણે લેવા જવાની છે. પેલા તો જો મમ્મી આ ચપ્પલ લાવ્યા મારા માટે. જો સરસ કાનો જો છે. મમ્મા ચપ્પલ લાવી, સરસ છે. જો આવો કલર લીધો. મેં કીધું બીજા બધા કલર છે ને, આને પણ જો આમ જો, આમ જોવા તો દે બધાને. તો જો આવા છે ચપ્પલ, સાદા ને સિમ્પલ અને આમ સારા. કા મમ્મી કેવા લાગ્યા? પેન્સિલ સાદા સરસ. હા હા એમ. તો એ ચપ્પલ લાવી. કપડા કપડા મમ્મા બતાવે છે. પછી જો કાનો માં કાનો હાથું વાવા લાવી. જો કાનો ને વાવા લાવી 2 જોડી. ખોલો. પ્રાશિવ, એ પ્રાશિવ તારા હાટું જો મમ્મા વાવા લાવી. એ જો આવા છે. જો જો મમ્મા વાવા લેવી દીધી. આવું ફૂલ સ્લીવ આવે અને નીચે આવી લેંગી આવે. અને બીજો છે ને આવો કોડ સેટ છે, સેમ આવે આમાં બંને વસ્તુ. જત મમ્મી ખોલો તો. પ્રાશિવ જો જોવી એની વસ્તુ છે, જોવાનો કેવો રસ જાગ્યો છે. પ્રાશિવ જો ઓપન કરો. જો આ કાર્ટૂન વાળું, નીચે લેંગી સેમ. આ બીજું આવું છે. તો જો કેવા છે પ્રાશિવના કપડા. પછી મારા ચપ્પલ. બીજું છે ને એક વસ્તુ લાવી પ્રાશિવ. જો જો તાર માટે વાવા લાવી એક બીજું. જો પ્રાશિવ માટે ગોગલ્સ લાવી. બર્થડે માં પહેરવાના ને તાર ગોગલ્સ. જો આવા ગોગલ્સ લાવી. કાનમાં ચશ્મા. પહેરાવો તો મમ્મી એને. જો પ્રાશિવ. પ્રાશુ અરે 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 ભાઈ, અરે હીરો હીરો. હવે બોલ તો કાકા. સોલ્જર સોલ્જર મીઠી બાતે બોલ કર. એવું બધું લાવી મમ્મી. એક માર માટે જો આ ચાંદલાનું પેકેટ લાવી. બિંદી લાવ્યા છો. બિંદી. પછી બસ હવે કઈ નહીં. ઓકે એક આ સિંદૂર લાવી. બસ આટલું લાવી. જામ જામ. આ જો બધું વીખે ઈ. આ કપડા જો તારા. તારા વાવા એ કેવા કાઢ નાખ્યા? પહેરાવો તો. પ્રાશુ જો આલે જો જો. પ્રાશુ આલે આલે. ચકાનું. ગાંધી બાપુ, એ ગાંધી બાપુ જો જો કપડા કેવા છે. જો કાઢાઈ. કાતા જો આવડાંગે. અહીંયા જો હાર્દિક આવી ગયા છે આરામ મોડમાં. હે જો હુઈ હુઈ. એ દંડી તૂટી જાય દીકુ, એ મોઢામાં ન નખાય. શું કેશો તમે? કેવું ટ્રાફિક તમારા વરાછાનું? ટ્રાફિક ફૂલ. હે ને ફૂલ. પતી ગયું ને તમારું કામ? પતાવવાનું હતું ઈ? કામ પતી ગયો. બસ તો વાંધો નહીં. હું કેવું મમ્મી તમારે? પતી ગયું સરસ. કપડા કેવાક લાગ્યા, ચપ્પલ કેવા લાગ્યા એનો તો રિવ્યુ આપો. સરસ આવ્યા છે કપડા. મસ્ત છે ને? કલર એ સારો છે. ચમક પાસે કેવા કપડા છે જો. અરે વાહ. પછી પાછા અમારે જ છે ને અહીંયા બટન વાળા જોઈ, ને તાર પપ્પા ખીજાય. પપ્પા એમ કે એને ગળે ફિટ પડે એવું હોય ને, ગળામાં ન જાય. મમ્મી પપ્પા એમ કે આ નાખી દેજો, નવું લઈ આવો. આના ગળામાં નથી જતું, રોવે એટલે પપ્પાને ભીવ પડી જાય. ગમે નહીં, બાળક રડે નહીં એટલે શું ઊંચા કરે. એમ કે અહીંયા બટન વાળું લઈ આવો, જાઓ. પ્રાશિવ અહીંયા રમવા મેં ન્યુ ન્યુ વાવા પહેર્યું. પ્રાશો નયું નયું વાવા પહેર્યું દીકુએ. કે મમ્મી કેવો લાગે? લાગે છે. જો એ ધોળિયા.
ભૂર્યા ભૂરો ભૂરો બાન ખોળામાં બેસતો એ ભૂરું ઊભો થઈ જા. રાશિવ એના કાગળ જોતો છે. જો કાળો મથી રહ્યો છે. ચાંદલો કર્યો છે, નાનું નાનું બાવ બની ગયો છે, ગર્લ બની ગયો છે, ગર્લ માર બેબી ગર્લ બની ગયો છે. જો 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 પ્રાશિવ એ પાછું આના પ્રાશિવ નયું નયું વાવા પહેર્યું છે નયું. જો અમે છે ને મેરેજમાં ગયા હતા, મેરેજમાંથી આવી ગયા અને નાઇટ ડ્રેસ પહેરીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. અને જો મમ્મી અહીંયા કંઈક જોવે છે. મમ્મી શું જોવો છો? આ જો ને ઓલી ઘટના બની છે ને કઈ પુણા ગામની. શું છે બતાવો. જો મૂકી દો તો. જો કેવું છે. હા બિચારા માજીને મારે છે ઈ. શું કેવું છે મમ્મી આના ઉપર કેવો તો તમારે? પણ ગળ્યું ગાયો છે એમ. આવા વૃદ્ધાને કોઈ દિવસ મરાય? ક્યારેય નો મરે. કેટલા વર્ષના હતા? 80 વર્ષના. 80 વર્ષના વૃદ્ધાને કેવા માર્યા તો કા? કેટલો ગળ્યું ગાયો કહેવાય. કોઈ મારી કે આવી ભગવાન રીતે નો મારે કે ભગવાન એને ક્યારેય પણ માફ નહીં કરી દે. હે ને? ભલે કોઈ પણ જીવને આવી રીતે દખી થોડો કરાય. નો કરાય પણ આ તો માવતર કહેવાય એમ. કયા ભવે છૂટી શકીએ આપણે? કેવા મારે છે ને આપણને કેવું એમ પછી થાય- પાછું પેશન્ટમાં ઢળે અને પાછી પાટા મારે છે. પાટા મારે ને પછી એક લાફો મારે. હા જોઈ મેં તો કમકમાટી અંદરથી હૃદયમાંથી થઈ ગઈ. મેં બાપરે કે આ કેમ એનો જીવ હાથ હોય છે એમ. હા એવું એ વૃદ્ધને મારતા. તો આપણે છોકરાને મારો તો આપણને વિચાર એમ થાય કે તોફાન કરતો હોય ત્યારે. હા અને તો ઘરડા મા બાપને મારું તો આપણે કેટલું દુઃખ થાય એમ. તો કે કેમ એને મારવા એમ. એને આપણને કેમ મોટા કર્યા હોય કા? નાનાથી મોટા કેમ કર્યા હોય આપણે. પીનામાં હુતા હોય તો કોરામાં લે આપણને નાના હોય ત્યારે. માં પોતે કોકની માં તો હશે ને એમની. હા એમાં એવું કઈક બતાવે છે કે એમનો કઈક દીકરો નથી, પૌત્ર અને માં એ બે દાદીને સાચવતા હતા એમ. આપણે પૌત્ર ન હોય તો સામું વધારે સાચવવું જોઈએ ને એમને. એટલે પુત્ર નથી, એનો પુત્રનો પુત્ર પૌત્ર તો છે હા હા તો એનો દીકરો નથી, એને ઈ બાને દીકરો નથી, પતિ નથી એમ કે છે. હવે સાચું શું છે એ તો આપણને ન બહુ હોય તો નથી પણ સાચવવા તો જોઈએ ને. મરાય ખબર. હોય નહીં તોય તે સાચવવા જોઈએ ને. મરાય મરાય થોડા થોડા કોઈ દિવસ. કેવા બિચારા છે. મને તો આમ કઈક અંદરથી કઈક હૃદયમાં કેવું ધક ધક થવા ડોર માડી. આ કેટલો કળિયુગ આગળ આવી ગયો છે. એટલે ખરેખર ભગવાન ક્યારે પણ એને માફ નહીં કરે. જે મારનાર વ્યક્તિ છે ને એને તો બહુ એવું થયું છે. શું કેવું છે હાર્દિક તમારે એના વિશે? અને આ વસ્તુ જે બને છે એ ન બનવી ન જોઈએ. બનવી જોઈએ. કળિયુગ છે આવું બનતું જ રહેશે. જેટલું પાપ થશે, જેમ કળિયુગ આગળ જશે એમ આવું બધું પાપ જોવા મળશે. પણ આ બધા એમ નહીં, નિયમ તો છે, કળયુગ તો છે બરાબર, પણ આ કઈ સુખી થાય કોઈ દિવસ? સુખી ન થાય. આ પતનની નિશાની છે. જેમ કળિયુગ આગળ જશે એમ તમને ખબર પડશે કે હવે કળિયુગનો પતન થશે. હજી તો શરૂઆત છે, હજી તો અંત બહુ વર્ષો એમ નહીં, પણ આવા વૃદ્ધ હોય એને મરાય કોઈ દિવસ? હોય જ નહીં ખરેખર. પણ કળિયુગ કોને કહેવાય? કળિયુગમાં આવા પ્રસંગો બધા બનશે જ અને હજી બનશે જ. એને જ કળયુગ કહેવાય. એને જ કળિયુગ કહેવાય. હોવું ન જોઈએ પણ કળિયુગની નિશાની જ આ છે. હજી સ્ટાર્ટ થયો છે. હજી તો લાખો વર્ષો બાકી છે કળિયુગને. એને હજી તો વચ્ચે પોકશે તો પછી કોઈ ભાઈ નહીં રહે. હજી ભાઈ માં સંપ ને એવું બધું છે. પછી તો ભાઈ ને મારી નાખશે. એવું બધું જ બનવાનું. ઘરે ઘરે બનશે પછી તો. હજી તો આ તો અમુક ઘરોમાં એમ જ બને છે. પછી ઘરે ઘરે કળિયુગ ફેલાશે. મારું કેવું એવું છે ભાઈ, આપણાથી સચવાતા હોય ને તો સાચવવાના. બાકી આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમ છે જ તે તમે ત્યાં મૂક્યા હોય, પણ આવી રીતે ક્રૂરતાથી કોઈ વૃદ્ધને મારવા ન જોઈએ એમ. ઓલા આપણે કેવું વૃદ્ધાશ્રમ છે ને એ લોકો કહે જ છે કે અમે લઈ જઈએ, તો આ લોકો એમ કે છે અમે લઈ જવા નહીં દઈએ એમ. તો તમારે લઈ જવા નથી દેવા, તમે મારો છો શું કામ આ રીતે બિચારાને એમ. કેવા મારે છે આપણે તમે જોઈ જઈએ ને તો આપણને એમ થઈ જાય કે અરે આ શું કેમ આવી રીતે જીવ ચાલે છે એમ મારતા. આપણે તો કોકના હોય તોય ન મારી શકવી, એમાં પોતાનાને તો કેમ મારવું એમ, એવું થઈ જાય ને એમ. તો આ બહુ ખરાબ થયું કહેવાય. તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.